નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે કયા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ અને શું વધુ પડતું પપૈયું ખાવાથી કોઈ નુકસાન થાય છે ખરું, અને ડાયાબિટીસના દર્દીઓએ પપૈયું ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ, અને કાચું પપૈયું ખાવાથી ફાયદો થાય છે કે નહીં થાય કે નહીં થતો, અને આપણે આપણા આહારમાં પપૈયાનો કેટલો સમાવેશ કરી શકીએ, અને પપૈયું ખાવાની સાચી રીત કઈ છે અને પપૈયું ખાવાનો યોગ્ય સમય કયો છે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરશું. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, અત્યારની વાત કરીએ તો અત્યારે શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે અનેક પડકારો લઈને આવે છે. મિત્રો, નીચા તાપમાન અને સૂર્યપ્રકાશના અભાવને કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, અને એના લીધે આપણા શરીરમાં અનેક રોગો થવાનો ખતરો વધી જાય છે. મિત્રો, આવી સ્થિતિમાં આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણા આહારમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે, અને આપણે આપણા આહારમાં ફળો અને શાકભાજીનો વિશેષ સમાવેશ કરવો પડશે. મિત્રો, વાત કરીએ તો આજકાલ આખા વર્ષ દરમિયાન લગભગ તમામ ફળો બજારમાં તમને સરળતાથી મળી રહે છે. મિત્રો, આવી સ્થિતિમાં કેટલાક લોકો સમજી શકતા નથી કે કઈ સિઝનમાં કયું ફળ ખાવું જોઈએ. મિત્રો, આ ફળોમાંથી એક ફળ છે પપૈયું, જેના વિશે એવી માન્યતા છે કે શિયાળામાં પપૈયું ન ખાવું જોઈએ. તેનો ખાવાનો યોગ્ય સમય ઉનાળાની ઋતુ જ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પપૈયા વિશે વાત કરશું, અને પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તથા કયા લોકોએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ તેના વિશે આપણે વાત કરવાના છીએ. એ પહેલાં આપણે પપૈયામાં કયા પોષક તત્વો હોય છે તેની આપણે જો થોડી વાત કરી લઈએ તો મિત્રો, પપૈયાને પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. મિત્રો, પપૈયા એ એવા ફળોમાંથી એક છે જે વિટામિન સીથી ભરપૂર છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર અને પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે. મિત્રો, તમને વાત કરું તો 145 ગ્રામ પપૈયામાં કેટલા પોષક તત્વો હોય છે, તો તેની અંદર વાત કરું તો એનર્જી 62 કિલો કેલરી હોય છે, ફાઇબર 2.5 ગ્રામ હોય છે, કાર્બોહાઈડ્રેટ 16 ગ્રામ હોય છે, સુગર 11 ગ્રામ હોય છે, સોડિયમ વિશે વાત કરીએ તો તેમાં 11.6 મિલીગ્રામ હોય છે, પોટેશિયમ મિત્રો ખૂબ જ સરસ માત્રામાં હોય છે અને તે 263.9 મિલીગ્રામ હોય છે, અને વિટામિન સી એ 88.3 મિલીગ્રામ હોય છે. મિત્રો, વાત કરીએ તો સામાન્ય રીતે લોકો પપૈયાને ઠંડા સ્વભાવનું ફળ માને છે. આ જ કારણ છે કે તેઓ શિયાળામાં તેને ખાવાનું ટાળે છે, પરંતુ સત્ય એ છે કે પપૈયાની પ્રકૃતિ ગરમ છે અને તે ઠંડા હવામાનમાં પણ ખાઈ શકાય છે. તેને રોજ ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. મિત્રો, વાત કરીએ તો શિયાળો હોય કે ઉનાળો, પપૈયું ખાવામાં આવે તો એ આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, વાત કરીએ તો શિયાળામાં ઘણા બધા લોકો હોય છે જે ઓછું પાણી પીવે છે. તેનાથી ડિહાઇડ્રેશનનો ખતરો વધી જતો હોય છે. પપૈયામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, અને આ સિઝનમાં આપણને ડિહાઇડ્રેશનથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો આ સિવાય શિયાળામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, અને આ પરિસ્થિતિમાં પપૈયામાં હાજર વિટામિન સી અને ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનાથી વાયરલ ઇન્ફેક્શન અને જે ઋતુ બદલાવાની સાથે જે રોગો થતા હોય છે ને, તેની સામે આપણા શરીરને લડવાની ક્ષમતા આપે છે. મિત્રો, પપૈયામાં એસિડિટી વિરોધી ગુણ હોય છે, જે શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરાને ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, પપૈયામાં રહેલા ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ શિયાળામાં બ્લડ પ્રેશરનું સ્તર જાળવી રાખવામાં આપણી મદદ કરે છે. તેને નિયમિત ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય છે, અને પપૈયામાં રહેલું વિટામિન સી અને વિટામિન એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
મિત્રો, હું તમને પપૈયા ખાવાના 8 ફાયદા વિશે વાત કરું તો પહેલા નંબરનો ફાયદો છે કે આપણા પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, આપણા વાળ અને સ્કિનને હેલ્ધી રાખે છે અને ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક છે, આપણા હાર્ટ એટલે કે હૃદય અને આંતરડાને દુરસ્ત રાખે છે, હાડકાને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવાનું કામ કરે છે. વાત કરીએ તો પપૈયા ખાવાનો યોગ્ય સમય કયો છે? મિત્રો, પપૈયું તમે ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ તેને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેનાથી આપણું પેટ સાફ રહે છે અને પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. આ સિવાય બપોરના સમયે પપૈયું પણ ખાઈ શકાય છે. જો કે રાત્રે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો પપૈયું ખાવાની સાચી રીત કઈ છે? મિત્રો, પપૈયા ખરીદતી વખતે ખાતરી કરો કે એ તાજું અને પાકેલું છે. આ પછી તેને સારી રીતે ધોઈ લો અને જમતા પહેલાં તેની છાલ નીકાળી લો. પછી પપૈયાને વચ્ચેથી કાપીને તેના બીજ કાઢી લો. આ પછી તમે પપૈયાના નાના ટુકડા કરી શકો છો અને તમે તેને સરળતાથી ખાઈ શકો છો. મિત્રો, તમે આ સિવાય તમે પપૈયાનો જ્યુસ અથવા સ્મૂધી બનાવીને પણ પી શકો છો. અને એટલું ધ્યાન રાખો કે પપૈયું ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પાચન તંત્રમાં આડઅસર થઈ શકે છે. મિત્રો, આપણે પપૈયાનો કેટલો સમાવેશ કરી શકીએ? તો મિત્રો, તમે દરરોજ 100 થી 200 ગ્રામ અથવા 1 વાટકી સમારેલું પપૈયું તમે ખાઈ શકો છો. જો કે તે વ્યક્તિની શારીરિક ક્ષમતા અને તેની ઉંમર ઉપર પણ આધાર રાખે છે. મિત્રો, વધુ પડતું પપૈયું ખાવાથી પણ નુકસાન થાય છે. મિત્રો, કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો એને માત્રામાં જ ખાવામાં આવે તો જ આપણા શરીરને ફાયદો આપે છે. પણ જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે, કોઈ પણ સારી વસ્તુ હોય અને જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો તે ફાયદો આપવાના બદલે નુકસાન આપે છે. મિત્રો, વાત કરીએ તો કાચું પપૈયા ખાવાથી ફાયદો થાય છે ખરો? મિત્રો, કાચું પપૈયું પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પાકેલા પપૈયાની જેમ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે તમારા આહારમાં કાચા પપૈયાને પણ સામેલ કરી શકો છો. મિત્રો, તમે કાચા પપૈયામાંથી શાક બનાવી શકો છો, તેને કઠોળમાં ઉમેરીને પણ ખાઈ શકો છો, તેને ઉકાળીને અથવા સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો. પપૈયાની ખીર પણ બનાવવામાં આવે છે, પપૈયાની ચટણી પણ બનાવવામાં આવે છે. અને પપૈયાનો સલાડ પણ આપણે જો સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો જે વણેલા ગાંઠિયા હોય છે તેની સાથે તમે જોયું હશે તો તમને પપૈયાની છીણ પણ આપવામાં આવે છે, એટલે પણ તમે કાચું પપૈયું પણ ખાઈ શકો છો. મિત્રો, વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓ પપૈયું ખાઈ શકે? મિત્રો, ડાયાબિટીસના દર્દીઓ પપૈયું ખાઈ શકે છે. પપૈયામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેથી તે બ્લડ સુગરને ઝડપથી વધારતું નથી. પણ એકવાર તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. મિત્રો, વાત કરીએ તો વધુ પડતું પપૈયું ખાવાથી નુકસાન થાય ખરું? મિત્રો, પપૈયા ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ તેના કેટલાક સંભવિત ગેરફાયદા પણ હોઈ શકે છે, જેને તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. કેટલાક લોકોને વધુ પડતું પપૈયું ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ અથવા ખંજવાળ જેવી સ્કિનની એલર્જી પણ થઈ શકે છે. પપૈયામાં રહેલા ફાઇબરને કારણે વધુ પડતું પપૈયું ખાવાથી પાચન તંત્રને નુકસાન પણ થઈ શકે છે. હૃદય રોગથી પીડિત લોકોને પપૈયું વધુ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. જો તમને કોઈ પણ પ્રકારનો હેલ્થ પ્રોબ્લેમ હોય તો તમારે ડૉક્ટરની સલાહ વગર પપૈયું ખાવું જોઈએ નહીં. મિત્રો, કયા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ તેની વાત કરીએ તો મિત્રો, સગર્ભા સ્ત્રીઓ અને જે લોકોને ઝાડા, લૂઝ મોશન અને પેટના ઇન્ફેક્શનની તકલીફ હોય એ લોકોએ પપૈયું ન ખાવું જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં
અને બીજા મિત્રોને શેર પણ કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.